હેલો વિદ્યાર્થીઓ, જય સ્વામિનારાયણ. શ્રી સહજાનંદ પ્રાથમિક શાળાના ઓનલાઈન સ્ટડીમાં તમારા સૌનું સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આપણું ધોરણ છે ચોથું અને વિષય છે ગણિત વિષય અને ચોથું ધોરણ. એમાં વિદ્યાર્થીઓ આપણે 8મું એકમ જે છે એ ભણી રહ્યા હતા. 8મા એકમમાં સમરસ પોથી ભાગ 2 8મું એકમ, એમાં આપણે પૂરક સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન જે છે એ પૂર્ણ કરી લીધો હતો. ગયા વિડીયોમાં આપણે પૂરક સ્વાધ્યાયમાં પહેલો પ્રશ્ન પૂરો કરી લીધો હતો. હવે વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે પૂરક સ્વાધ્યાય પ્રશ્ન નંબર 2થી કરવાનું છે. 8મું એકમ પૂરક સ્વાધ્યાય, એમાં પ્રશ્ન નંબર 2. તો પ્રશ્ન નંબર 2 જે છે એની સૂચના વાંચું છું હું. કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. કૌંસમાં આપણને શબ્દ આપેલા છે, 4 શબ્દ છે: પરિઘ, વળાંક, ત્રિજ્યા અને કેન્દ્ર. પરિઘ, વળાંક, ત્રિજ્યા અને કેન્દ્ર. આ ચારેય શબ્દ વિશે આપણને ખબર છે, છતાં હું તમને દેખાડી દઉં. આ એક ગોળ છે, એક વર્તુળ છે, બરાબર? આ વર્તુળની આ ફરતે જે આ લાઈન છે, જે હું તમને દેખાડી રહી છું, એને શું કહેવાય? પરિઘ, બરાબર? પછી વચ્ચે મેં એક ટપકું કર્યું, તો એને શું કહેશું? કેન્દ્ર. વર્તુળની વચ્ચેનું ટપકું એને કહેશું કેન્દ્ર. પછી આ ટપકાથી પરિઘ સુધીનું અંતર, એક સીધી રેખા, એને શું કહેશું? ત્રિજ્યા. અને આ આખું ગોળ, આખો એક વળાંક છે, એટલે એને કહેશું વળાંક. હવે જોઈએ ખાલી જગ્યા. તો સૌથી પહેલી ખાલી જગ્યા છે, દરેક વર્તુળને એક ખાલી જગ્યા હોય છે. દરેક વર્તુળને એક શું હોય? કેન્દ્ર હોય, બરાબર? આપણે અહીંયા દોર્યું, ફરીથી દોરીએ. દરેક વર્તુળને એક શું હોય? તો કે જોઈએ આપણે, આ એક વર્તુળ છે, આ એક વર્તુળ છે. આ વર્તુળને એક શું હોય? તો કે કેન્દ્ર હોય. આ એક કેન્દ્ર કર્યું છે મેં અહીંયા, બરાબર? તો દરેક વર્તુળને એક કેન્દ્ર હોય. પછી બીજું છે વર્તુળ એ ખાલી જગ્યા વડે બનતી બંધ આકૃતિ છે, વળાંક વડે. આ જે તમને દેખાય છે એ શું છે? વળાંક છે. તો વર્તુળ એ વળાંક વડે બનતી બંધ આકૃતિ છે. એની પછી ત્રીજો, પરિઘ એ વર્તુળની ફરતેનું અંતર છે, તે વર્તુળની લંબાઈ છે. હવે વિદ્યાર્થીઓ, હું તમને એક વસ્તુ બતાવું. અહીંયા આગળ મેં આ એક સીધી હું રેખા દોરું છું. આ રેખા મેં દોરી. હવે આ રેખા જે છે, આ જે રેખા છે એને હું વળાંક આપું, બરાબર? કઈ રીતે આપીશ? તો કે આ રેખાને હું હવે અહીંયાથી આમ ઊંચી કરીશ અને અહીંયાથી આમ ઊંચી કરીશ, બરાબર? અને આ બાદને છેડાને જોડી દઈશ. તો આ એક શું થઈ ગયું? વર્તુળ થઈ ગયું, બરાબર? તો અને આ જે વર્તુળ બન્યું એની ફરતેની જે લંબાઈ છે એને આપણે શું કહેશું? પરિઘ કહેશું, બરાબર? તો પરિઘનો જ હું તમને મતલબ સમજાવવા જઈ રહી છું. જુઓ, સૌથી પહેલાં આ બધું કાઢી નાખીએ આપણે. આ એક વર્તુળ થઈ ગયું. આ જે છે એ છે પરિઘ, બરાબર? આ એની ફરતેનું અંતર. મેં તમને શું કીધું? પહેલાં આપણે એક રેખા દોરી હતી. આ રેખાનું આપણે એક વર્તુળ કરી નાખ્યું. તો હવે આ વર્તુળ જે છે એની જે લંબાઈ છે એને શું કહેશું? પરિઘ. તો પરિઘ એ વર્તુળ ફરતેનું અંતર છે, તે વર્તુળની લંબાઈ છે, બરાબર? એની પછી જોઈએ આગળ. હવે શું આવશે? તો કે ચોથું
ખાલી જગ્યા એ રેખા છે જે વર્તુળ અને તેના કેન્દ્ર વચ્ચેથી પસાર થાય છે. તો ખાલી જગ્યા એ રેખા છે જે વર્તુળ અને તેના કેન્દ્ર વચ્ચેથી પસાર થાય છે. તો અહીંયા આગળ આ વર્તુળ પર અહીંયા આપણે એક બિંદુ રાખશું અને એને અહીંયા હું કેન્દ્ર સુધી લઈ જઈશ. તો એક રેખા થઈ ગઈ અને એને શું કહેશું આપણે? ત્રિજ્યા. શું કહેશું એને? ત્રિજ્યા. વર્તુળ પર આ વર્તુળ એનું આ કેન્દ્ર પરિઘ પરથી પસાર થઈ હવે આપણે રેખા દોરીએ. આ રેખા, બરાબર, આ વર્તુળ અને આ રેખા. તો આને શું કહેશું? ત્રિજ્યા. શું કહેશું? ત્રિજ્યા. ત્રિજ્યા એ રેખા છે જે વર્તુળ અને તેના કેન્દ્ર વચ્ચેથી પસાર થાય છે. આગળ જોઈએ આપણે ત્રીજો પ્રશ્ન. નીચેની બંધ આકૃતિનું અવલોકન કરો અને તેનું નામ લખો. હવે આ આકૃતિ આપણને દેખાડવા જાય છે. આ આકૃતિનું આપણે અવલોકન કરીને તેના નામ લખવાના છે. તો સૌથી પહેલું પૂછ્યું છે આપણને કેન્દ્ર, વર્તુળનું કેન્દ્ર. તો વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય? તમને ખબર હશે, વચ્ચે આ જે ટપકું છે એને કહેશું આપણે વર્તુળનું કેન્દ્ર. તો એ શું છે? ઓ. બરાબર, વર્તુળનું કેન્દ્ર ઓ. એની પછીનું વ્યાસ. વ્યાસ કોને કહેવાય? બે ત્રિજ્યા મળીને વ્યાસ બને. તો વ્યાસ કયો છે? અહીંયા કેન્દ્રમાંથી આખી વર્તુળની એક રેખા પસાર થાય છે. બરાબર, તો આને કહેશું એ બી વ્યાસ. એ બી. કેન્દ્રમાં શું લખવાનું? તો કે ઓ. વ્યાસમાં શું લખવાનું? તો કે એ બી. એની પછી છે ત્રિજ્યા. ત્રિજ્યા કઈ છે? તો કે 3 ત્રિજ્યા છે. જુઓ કઈ કઈ જોઈએ આપણે. 3 ત્રિજ્યા આમાં છે. પહેલી તો સૌથી પહેલી અહીંયા કેન્દ્રથી સી સુધીનું અંતર એટલે આવડિયા, ઓ સી. મેં અહીંયા લખેલું છે ઓ સી. પછી એક છે જે આમ જાય છે આ કેન્દ્રથી અહીંયા એ સુધીની, તો ઓ એ. ઓ એ. અને હવે આ કેન્દ્રથી અહીંયા બી સુધીની, એ ત્રીજી, તો એ ઓ બી. કઈ થશે? ઓ એ, ઓ બી અને ઓ સી. 3 ત્રિજ્યા થશે. એની પછીનો પ્રશ્ન જોઈએ, ચોથો પ્રશ્ન. નીચે આપેલા વર્તુળોના જુદા જુદા ભાગ જેવા કે ત્રિજ્યા, વ્યાસ, કેન્દ્ર વગેરેના નામ લખો. ત્રિજ્યા, વ્યાસ અને કેન્દ્રના નામ લખવાના છે. કઈ રીતે જોઈએ? હવે સૌથી પહેલું છે ઓ. તો અહીંયા ઓ ક્યાં છે? અહીંયા વચ્ચે. તો એ શું હતું? આપણું કેન્દ્ર. તો મેં અહીંયા લખેલું છે કેન્દ્ર. એની પછી એસ ટી. એસ અને ટી. આર્યો એસ અને ટી. તો એસ ટી શું છે? વ્યાસ છે. જેમ અહીંયા ઉપર એ બી હતું એવી રીતે એસ ટી છે. તો એસ ટી શું છે? વ્યાસ છે. એની પછી ત્રીજું ઓ સી. ઓ સી. આ બંને. તો આ બંને શું થયું? ત્રિજ્યા થઈ. તો એમાં શું લખવાનું? ત્રિજ્યા. ઓ સી શું છે? ત્રિજ્યા. એની પછી ઓ ટી. ઓ ટી ક્યાં આવ્યું? તો કે અહીંયા છે, આ ઓ ટી છે. તો ઓ ટી એ પણ શું થયું? તો કે ત્રિજ્યા. બંને ત્રિજ્યા થઈ. એની પછીનો પ્રશ્ન જોઈએ, પ્રશ્ન 5. 6 સેમી ત્રિજ્યાવાળા માપનું વર્તુળ દોરો. તે જ કેન્દ્રની મદદથી બીજું 4 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો અને તે જ કેન્દ્રની મદદથી 2 સેમી ત્રિજ્યાવાળું વર્તુળ દોરો. ત્રણેય ભાગમાં અલગ અલગ રંગ પૂરો. તો વિદ્યાર્થીઓ, આ જે પ્રશ્ન છે એ આપણે આવતા પીરિયડમાં જોશું. આજનો વિડીયો આપણે અહીં સુધીનો જ રાખીએ.
સમરસ સ્વાધ્યાય જે છે એનો પ્રશ્ન નંબર 4 પૂરક સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 4 સુધીનો રાખીએ આપણે. પ્રશ્ન નંબર 5થી હું તમને આવતા પીરિયડમાં આવતો વિડીયો જે છે એમાં સમજાવીશ. તો આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. હોમવર્કમાં તમારે પ્રશ્ન નંબર 2, 3 અને 5 સમરસ પોથીમાં પૂરવાનો છે. આજનો વિડીયો આપણે અહીં જ પૂરો કરીએ. જય સ્વામિનારાયણ.